વાત કરીએ તો રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચ, વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો। તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદને લઈને યલો ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 16 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું। જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદના પગલે યલો એલર્ટ જારી કર્યું હતું। તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી કામેશ ચોકસી। કામેશ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6 દિવસ માટે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી શકે છે, કયા કયા વિસ્તારો વધુ પ્રભાવિત થઈ શકે છે, વિંડીના માધ્યમથી સમજાવશો। બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે હાલમાં હવે મેઘરાજાની પધરામણી રાજ્યમાં થઈ ગઈ છે અને તેને લઈને કહી શકાય કે સમયસર તારીખ તો તારીખ પ્રમાણે ચોમાસાએ આગમન કરી દીધું છે। સામાન્ય રીતના 15મી જૂનની આસપાસ ચોમાસાનું વિધિવત રીતના આગમન થતું હોય છે અને એ જ પ્રમાણે ગઈકાલથી જ મેઘાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ 24 કલાકમાં સરેરાશ 200થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો અને ખાસ કરીને ભાવનગર પંથકની વાત કરવામાં આવે તો ભાવનગરમાં જળબંબાકારની સ્થિતિનું આયોજન જોવા મળ્યું, કારણ કે કહી શકાય કે ભાવનગરના તમામ અંતરિયાળ ગામો જે છે એ જળબંબાકારની સ્થિતિમાં ફેરવાયા છે। આજની વાત કરવામાં આવે તો આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકની વાત કરવામાં આવે તો અંદાજે 70 થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને જેને લઈને વાત કરવામાં આવે તો અત્યારની જે સ્થિતિ જે છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આજની જો વાત કરવામાં આવે તો અત્યારની જે સ્થિતિ જે બની રહી છે તે પ્રમાણે અત્યારે કહી શકાશે કે જે વાદળોનું જે રીતના અપર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે ને તેને લઈને બે ભાગ જે છે તેમાં અત્યારે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે। તેને લઈને કહી શકાશે કે એક બાજુ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે અને બીજી બાજુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ બંને જગ્યાએ ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે જે અત્યારે સિસ્ટમ બની રહી છે તે રીતના અમદાવાદમાં તો વાતાવરણ વાદળછાયું છે જ, હળવો વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જે વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણામાં પણ કહી શકાશે કે અત્યારે સિસ્ટમ જે એક્ટિવ થયેલી જોવા મળી રહી છે, એટલે મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ અહીંયા સ્પષ્ટપણે જોવા મળે છે કે અમદાવાદમાં હળવો વરસાદ પડશે દિવસભર, પણ આ સાથે હિંમતનગરની વાત કરવામાં આવે તો હિંમતનગરમાં જે સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે ને જેને લઈને હિંમતનગરમાં દિવસભર વરસાદી માહોલ રહે, મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જે મહેસાણાની વાત કરવામાં આવે, પાલનપુરની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ કહી શકાય કે સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જે રાધનપુર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે અને આ સાથે જ કહી શકાશે કે આજે દિવસભર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મધ્ય ગુજરાત સાથે જ કહી શકાશે કે જે અન્ય ભાગો જે છે ત્યાં આગળ એ સિસ્ટમ એક્ટિવ જોવા મળશે। આ સાથે જે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, અમરેલી સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે વરસાદનું જોર દિવસભર યથાવત રહેશે અને આ સાથે જ કહી શકાશે કે ભાણવડની વાત કરવામાં આવે, દ્વારકાની વાત કરવામાં આવે, પોરબંદરની વાત કરવામાં આવે તો ત્યાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ પડે, દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે આજે દિવસભર સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે। આ સાથે જ આપણે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ જે સિસ્ટમ જે એક્ટિવ થઈ રહી છે ને તેને લઈને આપણે વાત કરીએ તો અલગ અલગ રીતના અલગ અલગ સમયે જે છે સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે, જેની સીધી અસર ગુજરાત ઉપર પડશે અને ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળશે। આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ કહી શકાશે કે પાલનપુર સહિતના ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ કહી શકાય કે રાજસ્થાન પાસેની જે એક સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ છે ને તેની સીધી અસર બનાસકાંઠાના જિલ્લા ઉપર પણ પડી શકે છે અને આ સાથે જ કહી શકાશે કે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ પુરોગામી અસર જોવા મળશે। એટલે કહી શકાય કે આગામી 3 દિવસ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે।